તો નમસ્કાર, જય અલગધણી, જય સનાતન ધર્મ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરી એક નવા વિડીયોમાં। અને આજે હું તમને એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે જેમ આપણે નેક્સ્ટ હાવળનો વિડીયો જોયો તો અનેક વનસ્પતિઓના વિડીયા જોતા રહીએ છીએ અને અવનવી વનસ્પતિઓથી હું તમને પરિચિત કરાવતો રહું છું। તો ક્યારેક એવો વિચાર આવી જાય છે મિત્રો કે આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે એવો એક અનમોલ ખજાનો મૂકેલો છે કે તમે જ્યાં હાલો ત્યાં એન કેન પ્રકારે કે ગમે ત્યાં નદી કિનારે જાઓ, વાડી વિસ્તારમાં જાઓ, કોઈ રોડ ઉપર જાઓ, ક્યાંય બહાર જાઓ, કોઈ ડુંગરાળ વિસ્તારમાં જાઓ, તો ગમે ત્યાં કોઈની કોઈ એકાદી વનસ્પતિ એવી હોય છે કે જે જડીબુટ્ટી તરીકે ઓળખાતી હોય છે અને શરીરના કોઈ પણ એક દર્દના ઈલાજ માટે ઉપયોગ થતી હોય છે। તો આજે એક એવી જ વનસ્પતિથી હું તમને પરિચિત કરાવવા જઈ રહ્યો છું કે જે એકદમ નોર્મલ આપણા બધાની સમક્ષ હોય છે, હરતા ફરતા પણ આપણી નજરે ચડતી હોય છે, ક્યાંય કોઈ વસ્તુમાં આપણને ઉપયોગ ના આવે એવું દેખાતું હોય છે, ગમે ત્યારે ખોદીને ખોતરીને તોડી નાખી દેતા હોઈએ છીએ। તો આજે તમને એક એવી વનસ્પતિથી પરિચિત કરાવવા જઈ રહ્યો છું કે હવે પછી ક્યાંય જોઈ જાઓ તો એનો ઉપયોગ કરજો, અથવા તો તમારે જરૂર ન હોય તો કોઈ એવા લોકોને એ વસ્તુ બતાવજો કે જેને ખરેખર આ વસ્તુની જરૂર હોય, કોઈ દર્દથી પીડાતા હોય, કોઈ તકલીફથી પીડાતા હોય। આજકાલ આ તકલીફોનો યુગ, બીમારીનો યુગ છે, તો બને એટલું તમે આયુર્વેદિક અપનાવો, દેશી અપનાવો અને વિના ખર્ચે થાય, કોઈ પણ જાતનો ખર્ચ ન થાય અને તમારો ભયંકરમાં ભયંકર રોગ કે દર્દ મટી જાય એવી વનસ્પતિઓથી હું તમને અવારનવાર પરિચિત કરાવતો રહું છું। તો આજે એવી જ એક વનસ્પતિનો આપણે પરિચય કરીશું। તો પહેલાં જોઈ લઈએ કે આપણે કઈ વનસ્પતિનો પરિચય કરવા જઈ રહ્યા છીએ। તો હવે જોઈશું આપણે એ વનસ્પતિ કે જેની હું હમણાં તમને વાત કરી રહ્યો હતો અને જે વનસ્પતિથી આપણે પરિચિત થવાનું છે તે વનસ્પતિનું નામ છે મિત્રો ભોરીંગડી। ભોરીંગડી આમ તેમ ગમે ત્યાં જઈએ ખુલ્લે આમ એ વનસ્પતિ ઉગેલી હોય છે અને હાવ વિના કારણે કોઈને એવું જ લાગે બધાને કે આ કોઈ જરૂરી વસ્તુ નથી, પણ ખરેખર ખૂબ જ ઉપયોગી છે મિત્રો। તો ખાસ આ મારો વિડીયો ધ્યાનથી જોજો અને સમજી લેજો, પછી અવારનવાર કોમેન્ટો કરી અને પૂછ્યા રાખો છો કે બાપુ આને કેવી રીતે ઉપયોગ કરવાનો, આ ક્યાં થાય, આ કેવી હોય, આ ઓળખાણી નહીં। તો આજે પૂરેપૂરો પરિચય કરાવવા જઈ રહ્યો છું। તો સારી રીતે પરિચય કરી લેજો અને ઓળખી લેજો કે ભોરીંગડી અને શું ઉપયોગમાં આવે એ પણ તમને આગળ વિડીયોમાં હું વાત કરીશ। તો મિત્રો, હવે આપણે પરિચય કરીશું, વધુ વાત ન લંબાવતા આપણે પરિચય કરીશું એ ભોરીંગડીનો। અને આજે તમને ભોરીંગડી હું રૂબરૂ બતાવું અને એનો પરિચય કરાવું। પહેલાં તો તમે આ ભોરીંગડીનો છોડ જોઈ લ્યો। આ છે આ ભોરીંગડીનો છોડ છે। આટલામાં મિત્રો આ એન કેન પ્રકારે આ બાજુ પેલી બાજુ તમે જ્યાં નજર નાખો ત્યાં નકરી ભોરીંગડીની પથરાયેલી છે। તો મને એવો વિચાર આવ્યો કે હું મારા દર્શક મિત્રોને, આવા કોઈ દુઃખી દર્દીઓને હું આ એક વનસ્પતિનો પરિચય કરાવું। તો આપ જોઈ રહ્યા છો આ છે ભોરીંગડી। મિત્રો, મારે એક લાકડી હાથમાં રાખવી પડી છે એટલા માટે કે આમાં ભોરીંગડીમાં નકરો કાંટો જ હોય છે, નકરો કાંટો જ। અને આ કાંટો જો હાથમાં બેસી જાય તો અસહ્ય વેદના થાય છે, બળતરા થાય છે। માટે તમે પણ જ્યારે આ ભોરીંગડી પાસે જાઓ તો સાવચેતી રાખજો। બાકી કોઈ પણ પ્રકારનો બીજો આમાં ડર નથી, કોઈ ઝેરીલી વનસ્પતિ નથી। હવે આ વનસ્પતિ એવી છે કે જો આવા પાન હોય છે, આના આવા આ રીંગણી કલરની ભોરીંગડી છે, પછી સફેદ કલરના ફૂલ આવે છે, એમાં પીળા ફૂલ પણ આવે છે અને અલગ અલગ પ્રકારની 3-4 પ્રકારની ભોરીંગડી હોય છે, પણ ગુણધર્મો બધાના એક જ સરખા હોય છે। હવે જોઈશું, જો આ રીતના એના આવા પાન હોય છે અને આ તમે જોઈ રહ્યા છો આ જે પીળા ફળ આપણને દેખાય છે તે આ ભોરીંગડીના પીળા ફળ છે ને એ પાકેલા ફળ છે। અને મિત્રો, એનું કાચું ફળ હોય ને તો આ ટાઈપનું એનું કાચું ફળ લીલું હોય છે, જેની ઉપર આછા એવા લીટા હોય છે અને એ કાચું ફળ હોય છે। અને પાકી ગયા પછી
એ આવા થઈ જાય છે ફળ. આપ જોઈ રહ્યા છો, ધ્યાનથી જોજો મિત્રો, વિડીયો જરાય પણ સ્કીપ કર્યા વગરનો જોઈજો. અને પછી હવે આની વાત કરશું આપણે કે આના ગુણધર્મો શું હોય છે અને આ કયા એવા દર્દમાં, કઈ તકલીફમાં, કયા દુખાવામાં આ બોરિંગડી આપણને ઉપયોગ આવે છે. તો મિત્રો, વનસ્પતિનું જતન કરો, વનસ્પતિને જાળવો, એને એન કેન પ્રકારે ઉખેડી ન નાખો, કોઈ પણ જગ્યાએથી ઉપાડી ના લ્યો. અમે તો એટલા માટે ઉપાડી લઈએ છીએ આને કે ભાઈ અમે આની કોઈ દવા બનાવતા હોઈએ છીએ અને આ અમુક ઋતુમાં જ થાય છે, તો આનો સ્ટોક પણ અમે કરી લેતા હોઈએ છીએ. આ એક એનું નાનું એવું બીજ તૂટેલું પડેલું હતું એટલે મેં તોડ્યું છે. તો હું તમને બતાવું કે આના આ ફળની અંદર કેવી પ્રકારના બીજ નીકળે હે. આવા ઝીણા આવા જો મિત્રો આપને દેખાઈ રહ્યા છે કે આવા ઝીણા આના અંદરથી બીજ નીકળે છે. જોઈ લો મિત્રો, આવા ઝીણા આના અંદરથી બીજ નીકળે છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ બતાવશું આપણે તમને. કે ચોક્કસ વાત એક કહેવાની એટલી જ કે વનસ્પતિનું જતન કરો, આ સૃષ્ટિનું જતન કરો. કુદરતે આ સૃષ્ટિ તમારા માટે જ મૂકેલી છે અને આ સૃષ્ટિની અંદર દરેક ઉગતી વનસ્પતિ, દરેક ઝાડ અને નાનું એવું વૃક્ષ પણ કોઈના કોઈ કામમાં આવતું હોય છે. પણ મિત્રો, તકલીફ એટલી જ છે કે આપણને ખબર હોતી નથી. કોઈને કોઈ એન કેન પ્રકારે આ વનસ્પતિઓ બધી ઔષધિ રૂપે જ કુદરતે સૃષ્ટિ ઉપર રચેલી છે. હવે આપણે આનો ઉપયોગ જાણીશું કે મિત્રો, આ બોરિંગડીના ગુણ એવા હોય છે કે પ્રથમ તો તમને બતાવું, 3-4 વસ્તુમાં કામ લાગે છે, પણ હું તમને 1-2 વસ્તુ બતાવું છું, 1-2 એવા દુખાવા બતાવું છું. કે પ્રથમ તો મિત્રો, આના જે આ ફળ છે એ ફળ આ રીતે તોડી લેવાના છે અને આને હજી એકદમ તડકામાં સૂકવી લેવાના છે. એકદમ તડકામાં આ ફળને સૂકવી દેવાનું છે. જો કે કામ તો 4-5 વસ્તુ આવે છે. આનું ફળ, આનું ઝાડ, આનું પાન, આની ડાળી, આનું મૂળ, બધું જ કામ લાગે છે. પણ વધુ પડતું આનું આ કામ લાગે છે આ ફળ. આ ફળ તમારે સૂકવી દેવાનું છે તડકામાં એકદમ. અને વધુ પડતી બોરિંગડીમાં ફળ ઉનાળામાં જ આવે છે અત્યારે. પછી અત્યારે આને તમે સૂકવી અને પછી હાવ સુકાઈ જાય એટલે આ ફળ એના બીજ હોતો ચૂરો કરી, ભૂકો કરી અને એનો પાવડર બનાવીને સ્ટોક કરી લેવાનો છે. પછી એનું આ છે, આપણે એના મૂળનો પણ પરિચય કરીશું કે આ છે, આ એનું મૂળ છે મિત્રો, આ બોરિંગડીનું. એટલે આને મૂળ પાસેથી, થડ પાસેથી સાફ કરી અને મૂળ હોતી ઉપાડી લેવાની છે. જોકે અમે વનસ્પતિને નુકસાન નથી કરતા, પણ એને જતન કરવાનું કહે છે. પણ અમે તો કોઈના કોઈ દર્દના ઈલાજ માટે ઉપયોગ કરીએ છીએ એટલે અમારે ઉપાડવી પડે છે, એટલે અમારે ઝાડને તોડવું પડે છે. એટલે હવે આનો ઉપયોગ તમને કોઈ પણ પ્રકારની દાઢ દુખતી હોય, દાંત દુખતા હોય, પેઢા સડી ગયા હોય, દાંત હલતા હોય, એવી પોઝિશનમાં ગમે એવો દાંતનો, દાઢનો દુખાવો હોય તો આ ફળનો પાવડર તમે કરેલો હોય એને થોડોક પાવડરને તમે દાઢ હોય, દુખતી હોય, જ્યાં પેઢા દુખતા હોય, દાઢ સડી ગઈ હોય, એમાં કીડા પડી ગયા હોય, ઝીણી જીવાત પડી ગઈ હોય અને જો આ ફળનો ઉપયોગ કરો મિત્રો, તો તમારે અક્ષર ઇલાજ થોડીક વારમાં 5-10 મિનિટમાં એનું એ કામ ચાલુ કરશે અને એની તરત જ એની અસર બતાવશે. તમારા ગમે એવો દુખાવો હશે મટી જશે અને ગમે એવી તકલીફ હશે મટી જશે. એના અંદર કદાચ જીવાત પડી ગઈ છે, દાઢ સડી હોય, દાંત સડી ગયા હોય, એની અંદર જીવાત પણ પડી ગઈ હોય તો પણ આના ફળના પાવડરથી નીકળી જશે. પછી એવો જ ઉપયોગ એના મૂળનો થાય છે. આને તમે આખા છોડને સૂકવી અને એકદમ સુકાઈ ગયા પછી ફળ, ડાળી, પાન, ફૂલ અને મૂળ, આને મૂળ સુધી ઉખેડી લેવાનું છે અને આખા વૃક્ષનું ફળ હોતો તમારે પાવડર કરી લેવાનો છે મિત્રો, તો પણ ઉપયોગમાં આવે છે. અને બીજો એક આનો ઉપયોગ કહું કે કોઈને પેટની તકલીફ રહેતી હોય, ગેસ, એસિડિટી કે
કે કોઈ પણ વાયુ પિત્ત રહેતું હોય તો પણ આના ફળનો રસ તમને ઉપયોગમાં આવે છે. તો મિત્રો મને આશા છે કે તમે જાણી લીધો હશે આનો ઉપયોગ પણ સારી રીતે, અને બોરિંગડી કઈ જગ્યાએ થાય છે એ પણ જણાવ્યું. હજી તમને ના સમજાય તો કોમેન્ટ કરજો, પણ મિત્રો કોમેન્ટ કરો, કોલ પણ કરજો. સ્ક્રીન ઉપર મારો નંબર પણ આવે છે. અને એનાથી વિશે જો તમને કોઈ એવી જગ્યાએથી તમે કોઈ સિટીમાં રહેતા હોય કે તમને બોરિંગડી ના મળતી હોય, કે તમે અજાણ હો, કે તમને બોરિંગડી ના પણ જડે, તો આપણી પાસે પણ ઉપલબ્ધ છે. આના ફળનો પાવડર તમને મળી જશે. કાચા ફળ જોતા હોય તો મળશે, પાકા ફળ મળશે. કોઈને ઉપયોગ માટે મૂળ હોતું આખા વૃક્ષનો, આખા ઝાડનો, આખા એના છોડવાનો પાવડર પણ આપણે બનાવીને તૈયાર અહીંયાથી મોકલાવીએ છીએ. પણ કોઈ વસ્તુ હાવ નિઃશુલ્ક મોકલવી મને પણ પોસાય નહીં મિત્રો, એટલે અમુક નાની એવી ઓછી કિંમતે આપણે આ બધી વસ્તુ અહીંયાથી મોકલીએ છીએ. કારણ કે એમાં કુરિયર ચાર્જ લાગતું હોય, અમારી મહેનત લાગતી હોય, અમે એને ગોતવા જતા હોય તડકાના આમ તેમ રખડી હરીફરી અને એ વસ્તુ અમે લાવતા હોઈએ, તો એટલી તો મહેનત મજૂરી અમારે લાગી જતી હોય, તો એટલા જ આપણે એટલો જ ખર્ચો લઈએ છીએ, વધારે લેતા નથી. અને આ કોઈ કમાવાનું સાધન નથી, પણ આ તો લોકોના દુઃખ દર્દ મટાડવા માટેની વાત છે. અને મને આશા છે કે મારો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. હજી આગળ પણ આવા નવા અવનવા વિડીયો, અવનવી વનસ્પતિઓથી હું તમને પરિચિત કરાવતો રહીશ અને અવનવા વિડીયો બતાવતો રહીશ. તો અત્યારે તમને આ વિડીયો મારો કેવો લાગ્યો, કે કોઈએ ઉપયોગ કરેલો હોય આ વનસ્પતિનો, આ બોરિંગડીનો, તો મને કોમેન્ટમાં પણ જણાવજો. અને સ્ક્રીન ઉપર મારો નંબર આવે છે, કોલ કરજો. કોઈને તકલીફ હોય, કોઈને દાઢ દુખતી હોય, કોઈને દાંત દુખતા હોય, તો આનો ઉપયોગ એક વખત કરજો. અને કોઈએ કર્યો હોય ઉપયોગ તો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આવી જ રીતે અવનવા વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ, અવનવી વનસ્પતિઓ પણ બતાવવાની કોશિશ કરીશ. અને એવી આશાથી હવે આપણે રજા લઈએ કે તમને મારો વિડીયો પણ ખૂબ ગમ્યો છે. તો આવી જ રીતે મને સહકારતા રહો, મારા વિડીયો જોતા રહો, અને આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે તમને અવનવા આગળ જે કોઈ નવા વિડીયો હું બનાવું તો તમારા સુધી પહોંચી શકે, ને તમારા સુધી આવી બધી માહિતી પહોંચતી રહે. અને આ એવા લોકોને પણ વિડીયો તમે શેર કરો કે તમે વિડીયો જોયો છે, તમને તકલીફ નથી, તો એવા કોઈ લોકોને, તમારા કુટુંબીજનો, તમારા સગાવાલા, તમારા ભાઈબંધ મિત્રોને આ વિડીયો શેર કરો, કે જેથી કરી અને એને આ વસ્તુનો પરિચય થાય. અને કોઈ દુખાવા, એવા દર્દ, અસહ્ય વેદના થતી હોય, દવાખાને ધક્કો પણ ના રહે, આ દવાખાનાના ધક્કા મટાડે એવી એક ગુણકારી ઔષધિ અને વનસ્પતિ છે મિત્રો. તો હાલ આપણે કહેવાનું એટલું જ કે તમે ઉપયોગ કરો. હજી અવનવા વિડીયો હું તમને બતાવતો રહીશ અને અવનવી વનસ્પતિઓથી પરિચિત કરાવતો રહીશ. તો જય અલખધણી, ઓમ નમો નારાયણ, જય સનાતન ધર્મ.